આવેલી રાધાકૃષ્ણ સોસાયટી પાસેથી પસાર થઈ રહેલા એક વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું। આ યુવાન સાયકલ લઈને ટ્યુશન જવા નીકળ્યો હતો। રસ્તામાં વરસાદના કારણે પાણી ભરાયેલું હતું। તે રસ્તા પર વરસાદી અને ગટરનું પાણી એકઠું થયું હતું। આવા સંજોગોમાં વિદ્યાર્થી ટ્યુશન જવા માટે સાયકલ પર નીકળ્યો હતો। ત્યારબાદ વિદ્યાર્થી તે વરસાદથી ભરાયેલા પાણીમાંથી પસાર થતાં તેને કરંટ લાગ્યો હતો। કરંટ આવતાની સાથે જ તે બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું। કરંટ લાગતા વિદ્યાર્થીને તાત્કાલિક ધોરણે પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પહોંચતા તબીબોએ તે વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો। ઘટનાની જાણ થતાં પાદરા એમજીવીસીએલની ટીમ તાત્કાલિકપણે ઘટના સ્થળે પર પહોંચી હતી। વીજ પ્રવાહને રોક્યો હતો। જાહેર રસ્તા પર ભરાયેલા વરસાદી પાણી અને ગટરના પાણીમાં વીજ પ્રવાહ વહેતો થતાં એક નિર્દોષ બાળકનું મોત નીપજ્યું હતું। આ મામલે રહીશોમાં ભારે આક્રંદ સાથે આક્રોશ ફેલાયો હતો। વીજ તંત્રની આવી ગંભીર બેદરકારીના કારણે નિર્દોષ બાળકે પોતાના જીવને ગુમાવ્યો। વરસાદથી ભરાયેલા પાણી અને ગટરમાંથી ઉભરાતા પાણી રોડ પર એકત્રિત થયા અને તેમાં કરંટ ઉતરતા આ ભયાનક ઘટના ઘટી હતી। એમજીવીસીએલની બેદરકારીના કારણે એક માતા પિતાએ પોતાનું વ્હાલ સોયું બાળક ગુમાવ્યું છે। આવી બેદરકારીનો ભોગ ક્યાં સુધી નિર્દોષ લોકો બનશે? સ્થાનિકો એમજીવીસીએલને આ પ્રશ્ન કરી રહ્યા છે।